ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર પ્રશ્ન ઊભા થયા છે, કેમ કે થોડાક સમય અગાઉ ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં દારૂ પીને કેટલાક શખ્સો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોએ જ્યારે આ ઘટનાનો વિરોધ કર્યો ત્યારે અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને આ ઇસમો દ્વારા સ્થાનિકોના ઘરમાં ઘૂસીને તોડફોડ પણ કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાવનગરનો ચાવડી ગેટ વિસ્તાર કે જ્યાં જૂથ અથડામણની એક ભયંકર ઘટના સામે આવી છે। ભાવનગર શહેરમાં અલકા ગેટ પોલીસ ચોકીની બાજુમાં રહેતા વિજય દેગામા તેમના પરિવારના 9 સભ્યો સાથે ચાવડી ગેટ વિસ્તારમાં મામાના મંદિર દર્શને કરવા ગયા હતા, જ્યાં મંદિરની નજીક રહેતા રાકેશ ચુડાસમા અને અજય ચુડાસમા બંને સગા ભાઈઓ ઝઘડો કરી ગાળો બોલતા હતા, જેને લઈને વિજય દેગામાએ આ બંને શખ્સોને ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને આ પછી રાકેશ ચુડાસમા અને અજય ચુડાસમા બંને ભાઈઓ સહિત 9 શખ્સોએ હથિયારો સાથે વિજય દેગામાના પરિવારના સદસ્યો પર હુમલો કરી દીધો હતો। તો બીજી તરફ પોલીસમાં સામે પક્ષે ચંદાબેન રાકેશ ચુડાસમાએ પોલીસ ફરિયાદમાં એવું લખાવ્યું છે કે વિજય દેગામા સહિત 8 શખ્સોએ પણ હથિયારો સાથે આવીને વળતો હુમલો કર્યો છે। જો કે આ મારામારીમાં બંને પક્ષે 6 થી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। વિજય દેગામાએ રાકેશ ચુડાસમા, પ્રતાપ, રોહિત, અલ્પેશ, અજય, સાહિલ, છોટુ, બાલા વિરુદ્ધ અને સામે પક્ષે ચંદાબેન ચુડાસમાએ બુધા દેગામા, અમિત ડાભી, રાજુ ડાભી, બલભદ્રસિંહ ગોહિલ, અક્ષય દેગામા, રમેશ, મુકેશ અને વિજય દેગામાની સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો આ સમગ્ર મામલે રાજુ ડાભીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ લોકો વાઘરીવાસમાં પથ્થરમારો કર્યો, દારૂ પીન આવ્યા ને પથ્થરમારો કરે છે અને ગાળું બોલે એટલે ના પડવી એને કે તમે આ ગાળું બોલો માં, તો આવીને પથ્થરમારો કર્યો। 15-20 જણા હતા એ લોકો, ગાડીઓ તોડી નાખી, ભગવાનના પોટા તોડી નાખ્યા, ઘરમાં ઘા કર્યા, બૈરા ઉપર ઘા કર્યા પથ્થરના ને કોઈને કઈ જોતા જ નથી। લોકો દારૂ ગાળું બોલવાની ના પડ્યું એટલે એ લોકો આમ કરે છે। બધા વાગ્યું, 4-5 જણાને વાગેલું છે, બધાના મૂળ ઘા વાગેલા છે। એની ભાઈ પથ્થરમારો કર્યો, તલવારો હતી, સરિયું હતી ને ધોકા હતા એ લોકો ભાઈ। નામ આવડે છે ને 2 જુડવા છે, એકનું નામ ભજ્યો છે, એકનું નામ ખૈલો છે, એકનું નામ અજ્જો, એકનું નામ સંકેશ, એકનું નામ છોટુ, એકનું નામ બાલો, એકનું નામ સાયલો। બીજાના નામ આવડતા નથી અમને। નુકસાનીમાં ભગવાનના પોટા તોડી નાખ્યા, ગાડીઓ તોડી નાખી છે, 2-3-4 ગાડીઓ તોડી નાખેલી છે અને આ ગાડી હળગાવવાની વાત કરતા હતા એ લોકો। મીટર તોડી નાખેલું છે અને બાયુના કપડા ફાડી નાખ્યા છે એ લોકોએ અને જૂની અદાવત કાંઈ નહીં, એ લોકો ગાળું બોલવાની ના પાડી, એમાં એ બધા પથ્થરમારો કર્યો એ લોકોએ। તો પોલીસ તંત્ર દ્વારા લોકોના નિવેદન નોંધીને આ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।